મારા કડીથી કોબરા ગેંગ પધારી છે. હા મારી કોબરા ગેંગ. હા એટલે ઘણો ફોન આવ્યો. હેલો હા જય માતાજી. તમે કોણ બોલો? ના પણ તમે કોણ છો એ તો કહો. આઢું પણ અમારે તો કે આઢું જ નહીં. ફોન આવી ને એટલો ભૂલી ગયો. આવ્યું આ બેઠા ઈ ખેતી મેં સારું ચાલે. હા હેડો પેલો જય માતાજી. અલે દાદા બોલો ચંગુ મંગુ. હમણાં કોઈ આપણે લૂંટ કરી નહીં. હારું હવે કોક કરો ને કે ભૂસે મરી જાઓ. કોક તો કરવું જ પડશે એના કે ભૂસે મરવા તાળો જ હારું કોક કરો લૂંટવા બૂંટવા. આ કોનું ઘર હવે ઘર પર જોવા નહીં ડાયરેક્ટ અંદર જઈને લૂંટવા વાળી કહો. ઉભા જો રેસ્ક્યુ પુલ રાખવી પડશે હો. કોઈ ચાલાકી ના કરવો જો માણસ. વેપારી લાગો વેપારી દાદા તારા ઘેર દાદા. ઓળખતો નહીં યાર દાદા તું ઓળખતો નહીં. તારા પાંચ જેવો હોય ગાંઠ. લઈ લો બધું લઈ લો. ગાંઠ લઈ લો બધું લઈ લો. કાઢો રે ચંગુ મંગુ કાઢો રે. તું એકલું ના લઈ લે તો લે. બોલ્યા વગર જપજે નકો ઉડા દે ચાલાકી ગોળી. ના કરતો. જેવાય કાઢ લ્યો. કેટલા એવું જો બીજું કોઈ હવે બિસ્તરી ગણજી ગણજી. ઓય અલે ચાલાકી કર આયા. ઓય ઉડા તો લ્યો મને અને ધક્કો મેલી. ઓય 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 વાહ વાહ એટલે તો ઉડા તો લ્યો. આ દાદા રોટી તું દાદા આ ક્યાં દાદા આ દાદાને તો એવું વાજ્યું તો ચાલાકી ના કર ના કર. બધું લઈ લીધું. મોબાઈલ નહીં પા. મોબાઈલ હો મોબાઈલ નહીં રાખતા. લે આ અરે લઈ લે બધું લઈ લે. પાણી નાખ્યો. લઈ લે જલ્દી. બોલું ભાઈ પડી બાજુ. ઘરે જીવો. નહીં હોય કશું નહીં આ તો બંગાળ જ છે. લેવો હવે જાદુ ગુના લેવાય. મને થોડુંક મારીએ મને વાજ્યું યાર. મારો બસ જાદુ ગુના લેવાય હેડો. હેલો દાદા આગળ છો. દાદા કોઈ ભાડા નહીં. પૈસા દાદા ના દે. લે દાદા આ તો હાલ તો તમારે પાન રાખો પછી આપણે વેચી નાખીએ. હાલ વધી નીકળવાનું કરો હેડો. હેડો હેડો. મેં તો એવો માર્યો ને પગે પડી ગયો. અમારે તો ફોને ચોરી ગયો અને પૈસા ચોરી ગયા. તો કમ તો ફોન તો પોલીસવાળાને ફોન કરો એટલે અમારા ઘર બહાર તો પેલા કરણસિંહ પોલીસવાળા હોય લાવજે જવા દેજે. કરણસિંહ તો જ્યાં કોણ આવ્યું શિખર અતારે? વર્ધીની પહેરી વર્ધી આ અમે આજ ઘેરીએ ને એટલે વર્ધી ની પહેરી અમે. તો તાર અમારા ઘરે પેલો એક દાદા હતા ને હા. તે એમાં ઘેર ચોરી જાય ફોને ચોરી ગઈ. કોણ દાદા હતા? કોઈક દાદા હતા. એક દાદા હતો અને ભેગા બે છોકરા હતા. આ પેલો જ દાદો લાગે. એને તો અમે કઈ ના ખોરી રહી. એક ખાલી સબૂત જોતું હતું એના વિશે હવે મળ્યું. તમારું થયું અમારે 20,000 ચોરી ગયા અને એક ફોન ચોરી ગયો. એવું છે એમ? હા તો તમે એક કામ કરો, તમે ઘેર જો, અમે દાદાને ટૂંક સમયમાં પકડશું અને તમારી વસ્તુ પાવ લાવશું. હા બોલુજી આપણે કોક તો કરવું પડશે. એ દાદાનું બહુ વધી ગયું અમને. એને ગમે તે હોય પાતારમાં ગમે તે પકડીને આપણે લાવવું પડશે. ચાલો તાન આપણે હવે એક પ્લાન બનાવવો પડશે. એ તો હું તમને કહું પછી. આ દાદાને તો ગમે તે કરીને પકડવું જ પડશે. બોલુજી આપણે હવે અંદર હેડો તાન આપણે પ્લાનિંગ કરવી પડશે થોડી.
બોલુજી હા આપણે હવે સૌથી પહેલા યુવરાજસિંહને ફોન કરવો પડશે. હા હું યુવરાજસિંહને ફોન કરું પારો. હા હેલો યુવરાજસિંહ, હવે તમે ક્યાં છો? તમે જ્યાં પણ હોય અહીંયા આવી જાઓ અમારી પાસે, આપણી જગ્યાએ. વો એરી જ અહીં આપણું ઘર. હા તમે જલ્દી આવો, 5 મિનિટમાં આવજો. ઓ થોડો પ્લાન બનાવવાનો. હા હાલો તાન આવો. યુવરાજસિંહ તો આવી જ છે. હવે દાદાની બચ ગમે તે કરીને પકડવાનું હોય. નકળવું જ પડશે અને અલીપેર હાથમાં આવે ને તેના પગ જ ભાજી નાખું, તો એન્કાઉન્ટર કરી દઉં. હઉ કરણસિંહ ફોન આ લાગે લગભગ કોક થયું લાગે ઈકન તો ચોરી બોરીમાં લઈ જવું ઈકન ફટાફટ જવું પડશે આજથી. અલા કરણસિંહ એ કરણસિંહ યુવરાજસિંહ આવી ગયા. આવો યુવરાજસિંહ, અંદર આવતા રહો. આપણે એક પ્લાન બનાવવાનો હોય. બોલો હું દીધી આપણે એક જગ્યાએ ચોરી થઈ છે. તો કોણ આપણે જે પેલા આ સાઈડ રહ્યા ને પેલા ઘર હા ઈકન ચોરી થઈ છે. હની યુવાના 20,000 રૂપિયા ચોરવાના, યુવાનો ફોન જ્યો. હા આ બીજું કોઈ નહીં, પેલો દાદા છે ને ઓવા એ પેલો રહ્યો ને ઓવા ગટુ હોય ને એ રહ્યો, એનો જ પ્લાન. આજ એનો કેસ હાથમાં આવ્યો મારા, અને પહેલી કમ્પ્લેન્ટ એની વિશે. એટલે તો આજ પકડવાનો. હું તમને એ માટે બોલાયા કે આપણે એક પ્લાન બનાવવો પડશે. એ દાદા એમને હાથમાં આવશે નહીં નખતો. જુઓ, અને તમે એ દાદાના લોકેશન તમને ખબર છો કે નથી? ખબર હે? હા તો આપણે હવે એક પ્લાન બનાવીએ. જુઓ વાપરો. સમજી ગયા? બરોબર ને? તમારે એ જ કરવાનું હો. હવે ત્યાં રેડી થઈ જજો બધા. અમે તૈયાર છીએ અને તમે તૈયાર થઈ જજો. હો ને? એ હું તમારો ઠેલો આલુ હાલ જ. યુવરાજસિંહ, આ રહ્યો ઠેલો જુઓ. તમારે આવું કરવાનું હવે તમને ખબર પડી ગઈ ને, તો તમે તમારા પ્લાન ઉપર આગળ વધો અને અમે અમારી જગ્યાએ જતા રહીએ. બરોબર? લો. અને ઈવન ઈકન જ રાખજો. હું તમને કીધું ને ઈકન જ. તમારે એનો પાછળ પીછો કરશે જ અને તમારે ચેરે ચેરે આવશે જ. અને હું કીધું ને એટલા જ પૈસા કહેજો પા. હારું તમે તાર જો. બોલુજી, હવે આપણે આપણા મિશન પ્રમાણે આપણી જગ્યા ઉપર જતું રહેવું પડશે. એટલે હવે તમે રે ને જો, અને આજ તો પેલો રે ને એ દાદા હવે જ્યો. આજ તો એનો એન્કાઉન્ટર જ કરી દઉં. હેડો. લઈ લો. અમે તને તમે ભૂલી ગયા ધોકો દેવા માટે જોશે જ ખરા ને. આમ તો જરૂર નહીં, મારા પાસે રિવોલ્વર હે, એક થી ગોળીએ પાડી નાખું. પણ હું નહીં હથિયાર જેવો. હું હથિયાર જેવો નહીં. ચાલો તાન. દા અણી બણી જબર નહીં. અને વાતમાં ભૂલવાર છે નહીં, પૈસા કાઢો અને વેચવાન કરો, ભાગ પાડવાન કરો. હેલો દાદાને તો યાદ આવી ગયું નહીં કોઈ? યાદ નહીં જલ્દી. હા દાદા, અમે નહીં લઈએ તમારા પૈસા. દાદા તમારા જોડે કોમ કરીએ યાર. દાદા હું ચારના પાવર કરવા માંડ્યા. ના યાર દાદા તમે જો પાવર એ કગીલા એમ પાવ દાદા 20,000 હી ચીલા ચીલા લેવો. બાપા દેડો ઉભા રહો તા. લ્યો દાદા 2,000 રૂપિયા લઈને બીજા બધા પકડો તમે. ચાર અને 4 બરાબર. હવે વધી ચેલી 4 લ્યો અને આ હું લઈ લીધી એક નોટ. બે નોટો ઈ એક જ નોટ આઈ યાર. હા તમારી ગણો પેલા. આ 4 નોટો. હા તે મારે 4 નોટો. ચાલાકી ના કર. 4 નોટો. હા પેલી ગાંઠ નીચે રહી. 4
એ અમાર તો ચાર ત્રણ નોટો ઈ. આ તે આ ત્રણ સી અરે દાદા મેલો તો ત્રણ નોટો જ આવી. તે તમારે મારે ત્રણ નોટો આવી અરે. આ 2000 નું આપણે ખાઈ લેવું એ તો નાસ્તો વાસ્તો કરી લેવું દાદા ઉભા રહો 1 મિનિટમાં ફોન આવે અરે યાર દાદા તું કેવું કરી યાર. ફોન આવે હેલો હો હેલો તમે કીધું હા રે કે 20 મારા લાખ પૈસા પહેલા બાકી રાખજો ખબર ને તારી? હું લઈને આવી જાઉં હા રે તો કે લોકેશન આ કોક બિલ લાગે હો મન તો ગાડી જેવું ચીજ કીધું આ તમે એકવાર આવો હા 20 લાખ રૂપિયા કોક કહેતો જ તો અમારા દાદાને જેવું કહેવું જ પડશે હવે જલ્દી જલ્દી દાદા મંદિર જાય દાદા તું એવું કોમેડી કરી તારી યાર કોમેડી યાર ને હું યાર બોલો ચી વાત કરી તમને. ઓ દાદા કેમ આટલો બધો ગભરાયેલો એમ કેજે આમ પેલા બેસ બેય વાત કર હું પેલો બેઠો હતો ને હમ. આ વાત કરતો ખબર ને ફોન આવ્યો એટલે કોક હતું કે ડીલ લઈને જતું 20 લાખ રૂપિયાની ના હોય હું વાત કર સાચું કહું દાદા 20 લાખ ચેવો રૂપિયા હતો ચેવડો હતો એ ભાઈ હા હા કે ને એ માથે થોડો મોટો હોય તો તન મારશે. અમે બે ત્રણ જાઓ. જણા ઈ. અલે આપડા તૈનો નહીં જવાનું તું એ હું યાર હા, અરે રોમ જતો તો આમ વાહ, ચંગુ 20 લાખ રૂપિયા 20 લાખ હવે આ ડીલ રૂપિયા. આપણે જ કરવાની આપણે જ લેવાના 20 લાખ આ પૈસા તો આપણા હાથમાં જ આવશે. લેડો જલ્દી 20 તું લાખ જોઈ રૂપિયા જતા? આઈ ગયા ને. ઓ લડો દાદા ઉભા તો તા ફૂલ તૈયારી રાખજો બધું. હા એ તારો કહેવામાં આવે એ આગળ છે પેલો ચંગુ. દાદા ને આગળ કરો દાદા. દાદા એટલે ચોકણ હતો એ પેલા કેટ ખરા ઓમ જતો તો હે ઓમ ઓમ જતો તો એ ઓવો હેડો એટલે જલ્દી. ખાડા ઓવો એટલે ખાડા 20 લાખ રૂપિયા હાલવા ના જાય. એ ઈતણે દી લેવો. થાય પેલું જાય જો પેલું જાય હા ઓછું બોલ એ આસ્તે આસ્તે દાદા આસ્તે અવાજ ના કરશો અવાજ ના કરશો અવાજ ના કરશો અવાજ ના કરતા હું કીધું. હા બોલ્યા વગર હેડો. આપી આપણા પાસે. હા પણ હાલ તો શ્યાન મેલ ચંદુડા સફળ હોય ને સફળ. મને લાગે પ્લાન સક્સેસ થઈ લાગો ઘરે પાડ દો દાદા દાદા અલે યાર વાજ્યું યાર હંતાતો તું હરખી રીતે હંતાતા હોય તો આસ્તા રહી લોકેશન આવી ગયું દાદા લોકેશન આવી ગયું આવ્યું જશે લગભગ. હેલો હા કીધું હું આવી જાઉં અંદર આવો ને હા તો મેર પડી ગયો 20 લાખ નો મેર પડી હેડો ચંગુ માં હા આવી ગયા ચાલ બોર અગાડીએ કા કોઈ નહીં અલે દાદા હું કહું અરે જોજો કરે ને પકડાઈ જાવ એના કરતા એરિયો જતો રહે દોડી એના કરતા પકડી લઈએ હો પકડી લઈએ ભાઈ બેગ લઈ લે ચંદુ તું બેગ લઈ લે ચંદુ બેગ ગાડ કોઈ ચાલાકી ના કરતો ચાલાકી નહીં હો કોઈ ચાલાકી ના કરે હું લેવું તારો હા હું લેવું મોટી મોટી દીકરી 20 લાખ લેવા આવ્યો તો લેવા 20 લાખ અમે કોણ છે ખબર અલે ઓળખતો નહીં તું ઓળખતો નહીં દાદા ઓળખો ગોમુતા બોલો ઓળખતો નહીં અમારા દાદા અને અમારા વન હો પડી રહ્યો આપણે બેગ લઈને જતા રહીએ ઓય કાગોય માં શેઠ બોલશે મને સારો શેઠનો લે અમે તારા શેઠ જ છીએ હવે રે ઉભો થાય એવો હદ નહીં એવો માર્યો ને એના તો જબ્બર અલે બધું ચાલાકી કર પાછી બધું ચાલાકી ઉભો રહે તું મને મારી કોનું ભોડું કેવું થોડું બહુ મોટું આવું અરે તમે યાર ના ચંગુ
મંગુ યાર કોને બચાવવાનું કોઈ તારો ભાઈ બચાવવા નહીં આવો હોય કોણ આવશે બચાવ? કોઈ ના આવા આવશે, બચાવવા આવા બચાવ. હજુ તો વાદો બોલી દાદા પોલીસ આવી દાદા પોલીસ આવી